કડોદરા જીઆઈડીસી પોલીસને એટીએમ તોડતી ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। કડોદરા અને વરેલી વિસ્તારમાં આવેલા બે અલગ અલગ એટીએમને નિશાન બનાવનાર 3 રીઢા તસ્કરને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે દબોચી લીધા હતા। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શનની કામગીરી પણ હાથ ધરી હતી। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્ડિયા વન કંપનીના બે પ્રાઇવેટ એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો। ગત 24 જાન્યુઆરીએ કૃષ્ણનગર અને 2 ફેબ્રુઆરીએ વરેલી ખાતે અજાણ્યા શખ્સોએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે એટીએમ મેનેજરની ફરિયાદ બાદ પોલીસે તપાસનો ચક્કો ગતિમાન કર્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી સાની સૂચના મુજબ સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓની ઓળખ થઈ હતી। વરેલી કેસમાં ઉત્તર પ્રદેશના વતની રામજી ઉર્ફ વિરેન્દ્ર વર્માની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કૃષ્ણનગર કેસમાં રાજસ્થાનના ભવરલાલ સ્વામી અને ચિરાગ ઉર્ફ કાળુ ભાર્ગવને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો તેઓ હથોડી અને લોખંડના સાધનો વડે એટીએમ તોડતા હતા। જોકે બંને ઘટનામાં તેઓ રોકડ રકમ ચોરવામાં નિષ્ફળ રહ્યા હતા। પકડાયેલ ભવરલાલ સ્વામી અગાઉ બાઇક ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સીસીટીવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી। એટીએમ તોડતી આ ગેંગ પકડાતા કડોદરા વિસ્તારમાં વેપારીઓ અને બેંક સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી रही है कि आ गैंग साथ अन्य कोई स्थानिक शख्सों जोड़ाયેલા છે कि नहीं। कड़ोदरा पुलिस स्टेशन एरिया में कड़ोदरा कृष्णनगर और जो वरेली है वहाँ पे गई तारीख 24 जनवरी और 2 फरवरी को इंडिया वन एटीएम जो है प्राइवेट एटीएम, उस इंडिया वन के प्राइवेट जो 2 एटीएम है उसके अंदर कोई अनजान चोर इसम वहाँ घुस के और जो एटीएम तोड़ने का उन्होंने निष्फल प्रयत्न किया था, जिस आधार पर इंडिया वन एटीएम के जो मैनेजर है उनके द्वारा कड़ोदरा पुलिस स्टेशन में आके फरियाद दी गई थी। जो फरियाद रजिस्टर करके ऑन द स्पॉट ये जो गुनाह है उसको डिटेक्ट करने के लिए जरूरी प्रयत्न हाथ धरने में आए थे, जिसमें टेक्निकल और ह्यूमन सोर्सेज के आधार पर तपास करने में पता चला कि जो वरेली के अंदर जो एटीएम तोड़ने का जो निष्फल प्रयत्न हुआ है उसमें जो आरोपी है वो वरेली में ही रहता हुआ एक रामजी उर्फ वीरेंद्र वर्मा करके जो आरोपी है वो उसमें शामिल है, और जो मूड यूपी का है जिसने एटीएम तोड़ा है। जिस इंफॉर्मेशन के आधार पर तात्कालिक ये जो आरोपी है उसको अटक करने के प्रयत्न किए धरे गए, और जिसमें आरोपी मिल आया तो उसकी धरपकड़ करके और कायदेसर की कार्यवाही करने में आई है। और ये जो कड़ोदरा कृष्णनगर में जो एटीएम टूटने का जो निष्फल प्रयत्न हुआ था उसमें भी टेक्निकल सोर्स के आधार पर इंफॉर्मेशन मिली थी, और उसके आधार पर पता चला था कि ये जो कड़ोदरा कृष्णनगर वाला जो एटीएम है जो टूटा है उसमें भी जो आरोपी है वो एक आरोपी भवरलाल स्वामी करके जो मूल राजस्थान का है, और जो दूसरा आरोपी है उसका नाम भी चिराग उर्फ है काड़ू पप्पू भाई भार्गव है, जो वो भी राजस्थान का है। ये 2 आरोपी ने ये एटीएम तोड़ने का निष्फल प्रयत्न किया। ऐसा पता चलने पर तात्कालिक उनकी भी तपास की गई और वो आरोपी मिल आए, जिसके आधार पर उनकी धरपकड़ करके और उनके विरुद्ध में भी कायदेसर कार्यवाही की गई है। સુરતના નાંદેડ વિસ્તારમાં એક વિચિત્ર અને ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે। અહીં તસ્કરોએ કોઈ ઘરના તાળા તોડવાને બદલે ઘરની બહાર રાખેલા કિંમતી પગરખા પર હાથ સાફ કર્યો છે। એક જ રાતમાં 48 જેટલા ઘરોમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરી થતા રહીશોમાં ફફડાટ અને આશ્ચર્ય ફેલાયું છે। સુરતના નાંદેડ વિસ્તારની એક ઘટના છે જ્યાં એક ગઠિયો આખી સોસાયટીના પગરખા ચોરી કરી ગયો છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ ચોર ખૂબ જ નિરાંતે દરેક ઘરની બહાર જાય છે અને ત્યાં મૂકેલા બૂટ ચપ્પલમાંથી માત્ર મોંઘા અને બ્રાન્ડેડ પગરખાની જ પસંદગી કરે છે। ચોરી કરવા આવેલા આ શખ્સ પોતાની સાથે 2 મોટા થેલા લઈને આવ્યો હતો। એક પછી એક એમ કુલ 48 ઘરોમાંથી પસંદગીના બૂટ ચપ્પલ ચોરીને તેને બંને થેલા ભરી દીધા હતા અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સવારે જ્યારે રહીશો જાગ્યા અને ઓફિસ કે કામ અર્થે બહાર જવા નીકળ્યા ત્યારે તેમને ખબર પડી કે આખી સોસાયટીના મોંઘા પગરખા ગાયબ છે। આ વિચિત્ર ચોરીના ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। લોકોમાં ચર્ચા છે કે ચોર હવે માત્ર સોનું કે રોકડ જ નહીં પણ બ્રાન્ડેડ પગરખાની ચોરી કરવા માટે પણ આટલી હદે સક્રિય થયા છે। રાંદેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ પગરખા ચોરની શોધખોળ શરૂ કરી છે। આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં હવે પોતાના કિંમતી બૂટ ઘરની અંદર રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતના સિંગલપુર વિસ્તારમાં ઓઇલ વેપારીની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાના ખતરનાક કાવતરાનો આખરી પર્દાફાશ થયો છે। આ મામલે લાંબા સમયથી ફરાર મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીએ કોર્ટમાં શરણાગતિ સ્વીકારતા પોલીસે તેની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ચિરાગના
એક પછી એક કાળા કારનામો બહાર આવી રહ્યા છે. સુરતમાં ચિરાગ ગોટીનો ખોફ કેટલો હતો તે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે જોવા મળેલા દ્રશ્યો પરથી સાબિત થાય છે. ડ્રગ્સ કેસમાં ચિરાગની ધરપકડ બાદ હવે હિંમત કરીને ભોગ બનેલા અનેક લોકો આગળ આવી રહ્યા છે. જિગ્નેશ વ્યાસ અને અલ્પેશ મિયાણી સહિતના પીડિતોએ કમિશનરને મળીને પોતાની આપવીતી જણાવી હતી. ચિરાગ ગોટી બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ એટલે ખતરનાક છે. આખા ફેમિલી, કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે. એણે જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી, કે હું શું કહું હવે. મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી, મારા મા બાપ, મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે. એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કાંઈ રહ્યું નથી. ચિરાગ ગોટી કોણ છે ને તમે કઈ રીતના સંપર્કમાં આવ્યા? ચિરાગ ગોટીને હું નહીં ઓળખતો. હું ઘનશ્યામ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુરખા એમને હું ઓળખતો હતો. એમની પાસેથી 2 કરોડના મેં ડાયમંડ લીધેલા. એ ડાયમંડના હવાલામાં ચિરાગ ગોટીએ લીધેલો કે આ પૈસા હું કઢાવી દઈ, અને મેં એ સમયમાં મારો દોસ્તાર થતો હોવાથી મેં 2 કરોડના ડાયમંડની સામે 70 લાખ રૂપિયા આપી દીધા હતા. 1 કરોડ 14 લાખ રૂપિયા બાકી હતા. એના સિક્યુરિટી પેટે મેં મારા પ્લોટ બી એને આપેલા હતા. અને એ લોકોએ પછી ગેમ બનાવી, ઓફિસે અમને બોલાવી, મારીને મારા પપ્પાને, મારા ભાઈઓને હેરાન કરેલા છે. અને 30 તારીખ આજુબાજુ પાછા એ લોકોએ મારી પાસે હેરાન કરીને બીજા પ્લોટો લખાવી લીધા. એમ કરીને 3 થી 4 કરોડ રૂપિયા એણે એક જ દિવસમાં કઢાવી લીધા. હવે શું ફરિયાદ કરવા આવ્યા છો? અત્યારે આ ફરિયાદ કરવા આવ્યા છે કે અમને ન્યાય આપે. ચિરાગ ગોટી પર ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરવાનો, અનેક લોકોના પ્લોટ તથા મિલકતો પચાવી પાડવાનો ગંભીર આરોપ છે. મામલાની ગંભીરતા જોતા સુરત પોલીસ કમિશનરે આ સમગ્ર કેસની તપાસ હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી દીધી છે. આજે તપાસના ભાગરૂપે ચિરાગ ગોટીને પોલીસ કમિશનર કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં પીડિતાઓ અને આરોપીઓનો સામનો થયો હતો. ચિરાગ ગોટીના આતંક સામે હવે સુરત પોલીસ લાલ આંખ કરી રહી છે. એસઓજીની તપાસમાં આર્થિક ગુનાઓ અને શારીરિક શોષણના અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે. રજૂઆત એક જ છે કે મારા ભાઈને ત્યાં બોલાવી અને ખૂબ મારેલો, બરાબર. ત્યાર પછી મારી ઉપર રિવોલ્વર ટાંકી અને મારી પાસેથી પણ ઘણા બધા રૂપિયાઓ પડાવેલા છે, બરાબર છે. વ્હાઇટની એન્ટ્રીના મારી પાસે પુરાવા પણ છે, પૈસા આપ્યાના પુરાવા છે. જે સમયે મને હાથ ઉપર વાગેલું હતું અને મારા હાથની અંદર પ્લેટ નાખેલી હતી, પ્લેટની અંદર 48 સ્ક્રૂ છે, તો પણ મને એને મારેલો હતો. એની હારે અન્ય શખ્સ રવિ ભાલ કરીને કોઈ વ્યક્તિ આવેલો હતો, હું ઓળખતો નહોતો, પણ એ લોકો આવીને એવું કહેતા હતા કે આ રવિ ભાલ છે, તને મારી નાખશે, તું આજે આને ઓળખતો નથી, અમે આવા તમારી જેવા લુખાઓને તો પતાવી દેવાના છે. આવું અમને વારંવાર ધમકી આપી અને ઘણીવાર મારી પાસેથી પૈસા પડાવેલા છે. અન્ય ઘણા બધા શખ્સો છે, 10 થી 15 લોકોએ મને ભેગા થઈ અને મારી ઉપર રિવોલ્વર ટાંકી હતી. મારા ભાઈને પણ બેસાડી અને કીધું કે તારા ભાઈને અને તને બધાને પતાવી દેવાના છે. ચિરાગનો ધંધો કે માર્કેટમાંથી હવાલા લેવાનો ધંધો છે, બાયોડીઝલનો ધંધો હતો, અને અન્ય 2 નામના ધંધા કરનાર આ ચિરાગ ગોટી છે. કતારગામ વિસ્તારની અંદર એણે એમ કીધું કે મારું કોઈ પોલીસ કંઈ કરી નહીં શકે, બરાબર છે. બધા પોલીસ મારે સાથે લઈને ફરું છું, તારે જ્યાં જવું હોય, તારે જે કરવું હોય એ કરજે, બરાબર. તને પતાવી દેવાનો છે. અને આનું કામ હવાલા લેવાનું જ હતું, માત્ર ને માત્ર હવાલા લેવાનું અને વ્યક્તિઓને ભોગ બનનાર આ વ્યક્તિનું કામ હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાંડેસરામાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે, જેમાં એક ગઠિયો ગ્રાહક બનીને મોબાઈલની દુકાનમાં કિંમતી આઈફોન ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનને તસ્કરે નિશાન બનાવી છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશ કરે છે. તે દુકાનદારને વાતોમાં પરોવીને મોબાઈલ જોવાનું નાટક કરે છે. નજર ચૂકવીને આ ગઠિયો પળવારમાં કિંમતી આઈફોન ચોરી કરી ખિસ્સામાં સરકાવી લે છે અને કોઈને ખબર ન પડે તેમ દુકાનમાંથી બહાર નીકળી જાય છે. દુકાન માલિકને જ્યારે ફોન ગાયબ હોવાની જાણ થઈ ત્યારે સીસીટીવી ચેક કરતા આ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો.
જેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે. આ મામલે દુકાન માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીની ઓળખ કરવા અને તેને ઝડપી પાડવા માટે ચક્કો ગતિમાન કર્યા હતા. પાંડેસરા પોલીસમાં સતત વધતી ચોરીની ઘટનાઓને પગલે હવે સ્થાનિક વેપારીઓમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ ગ્રાહક બનીને આવતા આવા તસ્કરોથી વેપારીઓએ સાવધ રહેવાની જરૂર છે. શું પોલીસ આ સીસીટીવીના આધારે ગઠિયાને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલશે? સુરતના કતારગામ વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બદલાતા વાતાવરણ વચ્ચે માત્ર 5 વર્ષની બાળકીનું સામાન્ય શરદી, ખાંસી અને તાવના કારણે મોત નિપજતા એક હસતો રમતો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકી પૂજા છેલ્લા 8 દિવસથી શરદી, ખાંસી અને તાવની બીમારીથી પીડાતી હતી. તાવની સાથે બાળકીને અછબડા પણ નીકળ્યા હોવાથી તેની તબિયત નાજુક હતી. પરિવાર દ્વારા બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી અને દવાઓ પણ ચાલુ હતી. જોકે ગતરોજ અચાનક બાળકીની તબિયત વધુ લથડતા તે બેભાન થઈ ગઈ હતી. ચિંતાતુર પરિવારે તેને તાત્કાલ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. સામાન્ય બીમારીમાં બાળકીના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. હાલમાં શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, ત્યારે આ ઘટના વાલીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. માસૂમ પૂજાના મોતના સમાચારથી કતારગામ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તબીબો પણ સલાહ આપી રહ્યા છે કે નાના બાળકોમાં સામાન્ય લાગતા લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ.